પછી એવું થાય કે બીજું કઈ સત્ય હોય કે ના હોય, પણ જે શરીર લઈને આવીએ છીએ ને પછી પાછા જાશું ત્યારે જે આ આખી જિંદગી જે શરીરની હારે રહીએ છીએ, શરીર તો સત્ય હશે ને, કાયમી રહેવાનું જ. આવીએ ત્યારે શરીર હારે લઈને આવીએ, જાય ત્યારે તો એ હારે નથી આવવાનું. મતલબ દેખાય છે પણ સત્ય નથી. તો એવું થાય કે હવે શરીર સત્ય નથી તો દુનિયામાં સાચું છે હું, સત્ય કોને કહેવાય? એના માટે શંકરાચાર્યજી કહે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. જે કઈ દેખાય છે બધું અસત્ય છે, એક માત્ર પ્રભુ પરમાત્મા ઠાકોરજી છે, એ જ સત્ય છે. જગતમાં કઈ પણ નહોતું ત્યારે પણ એ તો હતા જ. અત્યારે બધુંય છે ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક બેઠેલા જ છે. ઘણાને કહીએ ને, અને હું તો વારે વારે કહું કે તમે જ્યાં ગોતવા જાઓ, જ્યાં શોધવા જાઓ ને ત્યાં પ્રભુ નથી, જ્યાં તમે ભાળો ને ત્યાં ભગવાન છે. જો શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો આ લોખંડના સ્તંભની અંદર એ પ્રહલાદજીની જેમ પરમાત્મા દેખાય. જો શ્રદ્ધા ને વિશ્વાસ હોય, ભરોસો હોય તો પથ્થરમાં પરમાત્મા હોય. બાકી તો દુર્યોધનની હારે રહેતા હતા છતાંય ન ઓળખી શક્યો ને, આખી જિંદગી વહી ગઈ. વિરાટ રૂપના દર્શન પ્રભુએ બતાવી દીધા હતા તોય પાસે રહેવા છતાંય ન ઓળખી શક્યો. એનો મતલબ જ્યાં ગોતવા જાવ ત્યાં પ્રભુ નથી, જ્યાં તમને દેખાય ને ત્યાં ભગવાન છે, જ્યાં ભાડો ત્યાં ભગવાન છે.